નમસ્કાર મિત્રો. નમસ્કાર મિત્રો. વેરી ગુડ મોર્નિંગ. બધા મજામાં છો? 3 ચેપ્ટરો તૈયાર કરી નાખ્યા મિત્રો. જો મિત્રો ફરી કહું, પહેલું, બીજું અને ત્રીજું ચેપ્ટર તમને હું સંપૂર્ણ રીતે આપી ચૂક્યો. પહેલું કામ તમારે શું કરવાનું છે, બરાબર ધ્યાનથી સમજી લો. પહેલા ચેપ્ટરમાં, બીજા ચેપ્ટરમાં અને ત્રીજા ચેપ્ટરમાં જે થિયરીઓ મેં તમને તૈયાર કરવા આપી છે એ થિયરીઓને પહેલાં વ્યવસ્થિત રીતે તૈયાર કરી નાખો. જે થિયરીઓ કીધી છે એ થિયરીઓ તૈયાર કરવાની, બાકીના બધા સૂત્રો તૈયાર કરવાના. બરાબર? ત્યાર પછી સ્વાધ્યાયના દાખલા અને ઉદાહરણના દાખલા. પહેલું કામ મિત્રો આ કરી નાખવાનું, એટલે આપણી એક ફિક્સ ડિપોઝિટ તૈયાર થઈ જાય કે ભાઈ ચલો આની અંદરથી તો આપણે કોઈ વાંધો આવશે નહીં. ત્યાર પછી શું કરવાનું, આપણા વિડીયો લેક્ચરની અંદર જે MCQ આપણે સોલ્વ કર્યા છે અને તમે ચોપડામાં એની નોંધ કરી છે એ MCQ પહેલાં સોલ્વ કરી નાખવાના. બરાબર? જો કે તમે સોલ્વ કર્યા જ હશે. હવે શું કરવાનું છે, તમારી પાસે જે સાહિત્ય તમે વસાવ્યું છે એ સાહિત્યની અંદરથી તમે MCQ સોલ્વ કરી શકો. પણ મિત્રો પહેલી વસ્તુ શું છે, થિયરી. બીજી વસ્તુ શું છે, તમારા ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા. મિત્રો ફરી કહું, આપણે અત્યારે બિલકુલ ઘેર ફ્રી છીએ. ઓમ વિચારો તમે સ્કૂલે જતા હતા, ટ્યુશનમાં જતા હતા, એટલે ઘણો બધો સમય એની અંદર તમે ફાળવતા હતા. હવે અત્યારે પરિસ્થિતિ એ છે કે આપણે 24 કલાક ઘેર છીએ અને છતાં આપણે આવા સારા વિડીયોનો ઉપયોગ કરી શકતા નથી. એ હકીકત વાત છે. અમે અહીં કલાક કરતાં મોટો વિડીયો તો બનાવી શકતા નથી. તો મિત્રો ફરી તમને યાદ કરાવું છું કે મિત્રો સમયને વ્યવસ્થિત પારખજો. તમારી પાસે 3 ચેપ્ટર છે, એ 3 ચેપ્ટરને તૈયાર રાખો. આજે હું 4થું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યો. બરાબર છે? એટલે તમારી પાસે તમે એવો સમય ફાળવો. મિત્રો વહેલા ઉઠવાની ટેવ પાડો. અત્યારે એવી પરિસ્થિતિ એ ઘેર છોકરાઓ 9, 10 વાગે ઉઠે અને પછી એ છોકરો રાડ પાડે છે કે સાહેબ આવડો મોટો વિડીયો, 1 કલાકનો વિડીયો, તમે રોજ બે વિડીયો મૂકો છો. તો મિત્રો આ વસ્તુ રહેવાનું. તમારે એક તો વહેલા ઉઠવાનું છે, રાતે વહેલા ઉઠવાનું. વધારે 10, 10:30 વાગે આપણે ઊંઘી જ જવાનું, કારણ કે આપણે સવારે વહેલા ઉઠવાનું. ચલો મિત્રો, ઓકે. તો મિત્રો ધ્યાનથી 1 થી 3 ચેપ્ટરોનું યોગ્ય રિપીટેશન કરો. હવે 4થું ચેપ્ટર જે છે મિત્રો, એ આખું ચુંબકીય ક્ષેત્ર ઉપર આધારિત છે, ચુંબક ઉપર આધારિત છે. વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત ઉર્જા, કેપેસિટર, આ બધી વાતો અહીં ઘડી ખતમ થઈ ગઈ. હવે આપણે ચુંબકની અંદર જઈ રહ્યા છીએ, ચુંબકીય ક્ષેત્રની અંદર જઈ રહ્યા છીએ. તો મિત્રો એના માત્ર નાના મુદ્દાઓ અને એને લગતા તમારે માત્ર સૂત્રો તૈયાર કરવાના અને ચર્ચામાં ભાગ લેવાનો. ખ્યાલ આવે છે મિત્રો? બિલકુલ નાના આ મુદ્દાઓ છે. પણ આ મુદ્દાઓ મિત્રો એટલા બધા અગત્યના છે કે જો એ મુદ્દાને તમે સમજશો નહીં અને એનું સૂત્ર તમે તૈયાર નહીં રાખો તો કઈ જગ્યાએ કયું સૂત્ર વાપરવાનું છે એ લોચો થશે. એટલે મિત્રો બિલકુલ સરળ ચેપ્ટર છે, ઇન્ટેલિજન્ટ ચેપ્ટર છે, બહુ મજા આવી વાતો છે અંદર. એના MCQ પણ ખૂબ સરસ છે. પણ મિત્રો આપણને
વ્યવસ્થિત રીતે એના સૂત્રો દિમાગમાં એક વખત ઉતરી જવા જોઈએ. ચલો મિત્રો, ઓકે. તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું, બેસ્ટ ઓફ લક કહું છું કે તમે ફરીથી એક વખત ઘેર બેઠા મિત્રો વિડીયો લેક્ચરનો એક ફાયદો હોય, તમે આઘું પાછું કરીને જોઈ શકો. તમે ક્લાસમાં બેઠા હોય, ટ્યુશનમાં બેઠા હોય, બરાબર છે, અને એ વખતે માની લો કે કોઈ મુદ્દામાં ખબર ના પડી હોય તો તમે એ વખતે પૂછો તો સારું છે, પણ માની લો કે ના પૂછો તો પછી એ તો લાઈવ ટેલિકાસ્ટ હતું, એ તો જતું રહ્યું. હવે કો તો સાહેબનો સંપર્ક કરવો, બરાબર. તો વિડીયો લેક્ચરમાં શું થાય, તમે આઘું પાછું કરી જોઈ શકો. તો મિત્રો ધ્યાનથી બી પોઝિટિવ. ચલો મિત્રો, પ્રકરણ 4 છે ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબક. મિત્રો ધ્યાનથી ચુંબક વિશેની વાતો તો આપણે ભૂતકાળમાં 8, 9, 10 થોડી ઘણી ભણી ગયા છે, પણ અહીંયા કંઈક ખૂબ ડિટેલની અંદર બધી વાતો છે. તો મિત્રો પહેલી અંદર વાત છે ઓર્સ્ટેડનું અવલોકન. તો મિત્રો એક ઓર્સ્ટેડ નામનો વૈજ્ઞાનિક થઈ ગયો, અને એ વૈજ્ઞાનિકના જે પ્રયોગો છે એ પ્રયોગો એટલા બધા પ્રચલિત થયા કે ચુંબકીય ક્ષેત્ર અંગેની જે નવી એક દિશા હતી ભૌતિક વિજ્ઞાનની અંદર, એ દિશા ખૂબ આગળ વધી ગઈ. તો મિત્રો પહેલી વસ્તુ તો એ છે ઓર્સ્ટેડનું અવલોકન શું હતું. તો મિત્રો ધ્યાનથી બિલકુલ સરળ છે. કોઈ એક વિદ્યુત ભારિત તાર, કોઈ વાહક તારની અંદરથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે વાહક તારની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું સર્જન થાય. માની લઈએ કે આપણી પાસે એક વાહક તાર છે, આ જો એક વાહક તાર છે, એનો એ છેડો, આ એક છેડો છે, આ બીજો છેડો છે, અને માની લો આ છેડાને એક વિદ્યુત કોષ સાથે જોડી નાખીએ તો પોઝિટિવ છે, આ નેગેટિવ છે. બિલકુલ સ્પષ્ટ વાત છે કે તારની અંદર A થી B તરફ I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થશે. આ I હશે કેટલો, તો I = V/R. R કોણ છે, તમે જે વાહક તાર લીધેલો છે એનો અવરોધ છે. તો મિત્રો આ વાહક તારની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે ઓર્સ્ટેડ નામના વૈજ્ઞાનિકે આ તારની નજીક બધી ચુંબકીય સ્વયં મૂકી. ચુંબકીય સ્વયં મૂકી. કારણ સ્વરૂપ પરિસ્થિતિ એવી થઈ કે આની અંદર વિદ્યુત પ્રવાહ જ્યારે વહેતો નતો ત્યારે આ ચુંબકીય સ્વયં છે એ ચુંબકીય સ્વયં પોતાનું કોણાવર્તન બતાડતી નથી. પણ જ્યારે એની અંદરથી એને વિદ્યુત પ્રવાહ પસાર કર્યો ત્યારે પરિસ્થિતિ એ થઈ કે આ ચુંબકીય સ્વયે કોણાવર્તન આપ્યું. એને જ્યારે આની અંદર વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર કર્યો ત્યારે જે પહેલા કિસ્સામાં કોણાવર્તન મળતું હતું એના કરતાં ઉલટી દિશામાં કોણાવર્તન. તો આ એક નાનકડો સામાન્ય જે પ્રયોગ હતો એ પ્રયોગનો સાર મિત્રો આટલો જ છે. વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું સર્જન થાય છે. મિત્રો તમને યાદ હશે ભૂતકાળમાં કે આપણા 8મા 9મા ધોરણની અંદર ઓર્સ્ટેડનો પ્રયોગ જે બતાડ્યો એમાં એક લોખંડના વેરનો પ્રયોગ છે, જેની અંદર આવું એક ચિત્ર દોરવામાં આવતું હતું કે માની લઈએ કે આપણી પાસે એક આ ઊંઠું છે, આ એક ઊંઠું છે, એ ઊંઠાની અંદરથી એક વાહક તારને પસાર કરે છે. એક વાહક તાર છે એ ઊંઠામાંથી આમ પસાર કરેલું છે આ વાહક તાર, બરાબર. હવે હું શું કરું છું, આ વાહક તારની અંદરથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરું. આ વાહક તારમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરું છું અને મિત્રો અહીંયા આ જે ઊંઠું છે એ ઊંઠા ઉપર હું લોખંડનો વેર નાખું, લોખંડનો વેર, અને આ ઊંઠું જે છે એ ઊંઠાને છેલ્લે ઠપકારે. તો મિત્રો ધ્યાનથી આ જે લોખંડનો વેર હતો એ લોખંડનો વેર આ તારની આસપાસ તારને કેન્દ્ર તરીકે લઈ અને બધો વર્તુળાકાર કક્ષામાં આ રીતે ગોઠવાઈ ગયો.
મિત્રો યાદ કરો 8મા 9મા ધોરણના પુસ્તકમાં આવી ચિત્ર છે. આનો અર્થ મિત્રો શું થાય કે આયો માની લો કે વાહક તાર હોય અને એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એની જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જોઈએ એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ તારને કેન્દ્ર તરીકે ગણી અને વર્તુળાકાર કક્ષા આને કેન્દ્ર તરીકે આ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જોઈએ એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એનું જે સમતલ છે એ સમતલ આપેલા વાહક તારને લંબરૂપ છે. ચલો મિત્રો ઓકે તો મિત્રો એક જ લીટી યાદ રાખવાની. વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું સર્જન થાય છે. ચલો ઓકે મિત્રો વિદ્યુત પ્રવાહ કોણ રચે? વિદ્યુત પ્રવાહ કેવી રીતે રચાય? તો આપણે મિત્રો જાણીએ છીએ કે ગતિમાન વિદ્યુત ભારો વિદ્યુત પ્રવાહ રચે. તો આનો અર્થ મિત્રો એવું કરું કે ગતિમાન વિદ્યુત ભારો દ્વારા ચુંબકીય ક્ષેત્રનું સર્જન થાય. યાદ રાખો સ્થિર વીજભાર પોતાની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર સર્જે. સ્થિર વીજભારો પોતાની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું સર્જન કરે જ્યારે ગતિમાન વિદ્યુત ભારો પોતાની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું સર્જન કરે છે જેને કહેવામાં આવે છે ઓર્સ્ટેડનું અવરોધ. ચલો મિત્રો ઓકે છે તો સેલ આગળ વધું છું મિત્રો ધ્યાન. હવે મિત્રો શું થાય છે ધ્યાન જો અહીં ચુંબકીય ક્ષેત્ર હશે જે વિસ્તારની અંદર ચુંબકીય ક્ષેત્ર જે વિદ્યુત ક્ષેત્ર છે એમ ચુંબકીય ક્ષેત્ર છે. મિત્રો આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ એક વીજભારને તમે વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો ત્યારે તેના ઉપર વિદ્યુતીય બળ લાગે. તો અહીંયા પણ મિત્રો એવું છે કે જો અહીં ચુંબકીય ક્ષેત્ર હશે અને એની અંદર કોઈ વિદ્યુત ભારને તમે દાખલ કરો છો ત્યારે એના ઉપર કઈ બળ લાગે છે? ચુંબકીય બળ લાગે. કોઈ વિદ્યુત ભાર ને જ્યારે તમે ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર કરો છો ત્યારે એના ઉપર ચુંબકીય બળ લાગે છે. અને મિત્રો એ ચુંબકીય બળ કેટલું હોય છે? વિદ્યુત બળ તો આપણે જાણીએ છીએ. તો મિત્રો એક વૈજ્ઞાનિક થઈ ગયો જેનું નામ છે લોરેન્સ. એક લોરેન્સ નામનો વૈજ્ઞાનિક અને આ લોરેન્સ નામના વૈજ્ઞાનિકે શું કર્યું હતું મિત્રો કે કોઈ એક વીજભારને એક સાથે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં દાખલ કર્યા. ચોંગણી વિદ્યુત ક્ષેત્ર પણ હતું, ચોંગણી ચુંબકીય ક્ષેત્ર પણ હતું. મિત્રો ધ્યાનથી ચુંબકીય ક્ષેત્ર ને હંમેશા આપણે બી વડે દર્શાવવાના છે. વિદ્યુત ક્ષેત્રને આપણે ઈ વડે દર્શાવીએ. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એને આપણે બી વડે દર્શાવવાના છે. વિદ્યુત ક્ષેત્રને આપણે ઈ વડે દર્શાવ્યા છીએ ભૂતકાળમાં. હવે માની લઈએ કે મારી પાસે q જેટલો વીજભાર છે. મિત્રો સાંભળજો હો, એ q જેટલો વીજભાર છે. હવે આ q જેટલા વીજભારને હું v જેટલા વેગથી ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રમાંથી પસાર કરું. એક એવો વિસ્તાર વિચારું છું મિત્રો કે જેની અંદર વિદ્યુત ક્ષેત્ર પણ છે અને ચુંબકીય ક્ષેત્ર પણ છે. તો મિત્રો એક વસ્તુ યાદ રાખો કે એના ઉપર વિદ્યુતીય બળ પણ લાગવાનું, એના ઉપર ચુંબકીય બળ પણ લાગવાનું. તો મિત્રો ધ્યાનથી માની લઈએ કે આ વિસ્તારની અંદર વિદ્યુત ક્ષેત્ર પણ હાજર છે અને ચુંબકીય ક્ષેત્ર પણ હાજર છે અને એ વિસ્તારની અંદર આ q જેટલો વીજભાર v જેટલા વેગથી અંદર ગતિ કરે છે. તો મિત્રો મારે એના ઉપર લાગતા બળો શોધવા છે. તો ધ્યાનથી મિત્રો આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા
વિદ્યુતીય બળ Fe ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ Q જેટલું બળ લાગે. વિદ્યુતીય બળ તો આપણે જાણીએ જ છીએ, તો એના ઉપર લાગતું સદિશ પરિભાષામાં લખું તો આ લાગતું વિદ્યુતીય બળ F ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ Q જેટલું હશે. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો, ચુંબકીય બળ આ Q જેટલો વિજભાર V જેટલા વ્યક્તિ ગતિ કરતો હોય ત્યારે એના ઉપર લાગતું ચુંબકીય બળ Fb is equal to Q into સદિશ V ક્રોસ સદિશ B સૂત્રથી પ્રાપ્ત થાય. મિત્રો ધ્યાનથી બરોબર સાંભળજો, આ સૂત્ર આપણે સ્વીકારવાનું છે હાલ પૂરતું, પણ હું શું બોલું છું ધ્યાનથી. કોઈ Q જેટલો વિજભાર V જેટલા વ્યક્તિ જો ચુંબકીય ક્ષેત્ર B માં દાખલ કરવામાં આવે તો એના ઉપર લાગતું ચુંબકીય બળ આ સૂત્ર અનુસાર કોના ઉપર લાગે છે? વિજભાર ઉપર. તો મિત્રો લોરેન્જ બળ શું? તો મિત્રો ધ્યાનથી, આ લોરેન્જ બળ એટલે આ બંને બળોનો સરવાળો. લોરેન્જ બળ એટલે વિદ્યુતીય બળ અને ચુંબકીય બળનો સરવાળો છે. તો લોરેન્જ બળ F is equal to Fe plus Fb. चलो મિત્રો Fe ની કિંમત is equal to E into Q વત્તા Q કૌંસમાં V ક્રોસ સદિશ V. चलो મિત્રો Q કોમન નીકળે તો Q ને કોમન કાઢી રાખો. Q કૌંસમાં સદિશ E વત્તા સદિશ V ક્રોસ સદિશ B. મિત્રો આ તમારા પાસે જે સૂત્ર આવ્યું એ સૂત્રનું નામ છે લોરેન્જ બળ. E કોણ છે? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. B કોણ છે? ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. V કોણ છે? આપેલા વિજભારને તમે જેટલા વ્યક્તિ ચુંબકીય ક્ષેત્રની અંદર દાખલ કર્યો છે એ વેગ છે. મિત્રો યાદ રાખજો, વિદ્યુતીય બળને ગતિ સાથે કોઈ સંબંધ નથી. સ્થિર વિજભાર વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો હોય કે ગતિમાન વિજભાર હોય એના ઉપર લાગતું વિદ્યુત બળ તો આટલું જ હશે. ચલો મિત્રો ઓકે છે. તો મિત્રો આ લોરેન્જ બળ છે એ લોરેન્જ બળને તમે મિત્રો નોંધી લો. આ ચુંબકીય બળ છે. હવે મિત્રો ધ્યાન રાખો, આપણી પાસે ચુંબકીય બળ તૈયાર છે. તો મિત્રો આ ચુંબકીય બળ જે છે એને હું જરા વધારે ડિફાઇન કરું છું. જરા ધ્યાન Q જેટલા વિજભારને V જેટલા વ્યક્તિ B તીવ્રતા વાળા ચુંબકીય ક્ષેત્રમાં દાખલ કરતા તેના ઉપર લાગતું ચુંબકીય બળ Fb is equal to Q કૌંસમાં V ક્રોસ સદિશ B સૂત્રથી પ્રાપ્ત થાય. મિત્રો આ સૂત્ર લખી રાખજો તમે. આ લોરેન્જ બળ છે. ચલો મિત્રો ધ્યાનથી સાંભળજો. હવે આ સૂત્ર ક્રોસ પ્રોડક્ટ છે બરાબર છે. તો આનો જવાબ આવો આવશે Fb is equal to Q V B into sin theta. જો થીટા કોણ છે? જો થીટા એ સદિશ V અને સદિશ B વચ્ચેનો ખૂણો છે. મિત્રો ખાસ ધ્યાન, Fb is equal to QVB sin theta. આપણે એનું મૂલ્ય લખ્યું બરાબર છે. મિત્રો મને હાલ રસ શેમાં છે? ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો એકમ અને પારિમાણિક સૂત્ર મેળવવામાં રસ છે મને. તો મિત્રો ધ્યાનથી સાંભળજો, હું બે ભાગ કાઢા. જો આમાંથી B ને સૂત્ર કરતા બનાવો, B is equal to Fb upon QV into sin theta. મિત્રો ધ્યાનથી B is equal to Fb upon QV sin theta. ચલો B નો એકમ લખું છું. B નો એકમ મિત્રો ધ્યાનથી, ચલો બળનો એકમ તો ન્યૂટન ભાગ્યા, ચલો Q નો એકમ મીન્સ કુલમ, વેગનો એકમ મીટર પર સેકન્ડ.
चलो मित्रों ओके છે इज इक्वल टू मित्रों ध्यानથી આ ન્यूटन ભાગ કુલમ q બરાબર i into t एम्पियर into सेकंड into मीटर पर सेकंड चलो सेकंड सेकंड निकली गई तो चुंबकीय क्षेत्रनी तीव्रताનો એકમ ન્यूटन प्रति एम्पियर into मीटर चलो मित्रों ओके છે मित्रों ध्यानથી चुंबकीय क्षेत्रनी तीव्रताનો એકમ न्यूटन प्रति एम्पियर into मीटर is equal to मित्रों टेस्ला आ छे टेस्ला मित्रों चुंबकीय क्षेत्रनी तीव्रतानो प्रचलित एकम छे टेस्ला टेस्ला बराबर શું થાય છે ન્યૂટન પ્રતિ એમ્પિયર into મીટર MKS એકમ પદ્ધતિ MKS કે SI એકમ પદ્ધતિમાં આ એના એકમો તૈયાર થઈ ગયા હવે મિત્રો ધ્યાનથી CGS એકમ પદ્ધતિમાં એનો એક એકમ છે ગાઉસ CGS એકમ પદ્ધતિમાં એનો એકમ છે ગાઉસ 1 ટેસ્લા is equal to 10 raised to 4 ગાઉસ था મિત્રો આ નાનકડી વાતો યાદ રાખવાની છે તમારે ચોપડામાં નોંધવાની છે 1 ટેસ્લા is equal to 10 raised to 4 ગાઉસ था ગાઉસ એ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો CGS એકમ છે चलो मित्रों ओके तो मित्रों मारा पासे एकम तैयार થઈ ગયો છે હું પારિમાણિક સૂત્ર લખવા જઈ રહ્યો ચલો b નું પારિમાણિક સૂત્ર ખૂબ અગત્યનું મિત્રો b નું પારિમાણિક સૂત્ર જો આ છે ન્યૂટન is equal to m1 l1 t - 2 આ છે a1 અને આ છે l1 ચલો l1 કેન્સલ આઉટ is equal to m1 l0 t - 2 અને a - 1 चुंबकीय क्षेत्रनी तीव्रताનું પારિમાણિક સૂત્ર તૈયાર છે તેના એકમો તૈયાર છે चलो मित्रों खूब અગત્યનો પોઈન્ટ चलो આ બાજુ આવો મિત્રો ધ્યાનથી FB is equal to QVB sin θ મિત્રો θ કોણ છે તો V અને B વચ્ચેનો ખૂણો મિત્રો યાદ કરાવું છું કે આ સૂત્ર ક્યારે લાગુ પડે Q જેટલા વીજભારને ચુંબકીય ક્ષેત્રમાં V જેટલા વેગથી ગતિ કરાવતા તેના ઉપર લાગતું ચુંબકીય બળ છે આ ખાસ ધ્યાન રાખજો હવે મિત્રો ધ્યાનથી માની લો કે હું V is parallel સદિશ V લો મિત્રો θ કોણ છે V અને B વચ્ચેનો ખૂણો હવે મેં V અને B ને એકબીજાને પેરેલલ લીધા સમાંતર મેં વીજભારને V જેટલા વેગથી ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે દાખલ કર્યો કે જેથી V ચુંબકીય ક્ષેત્રને સમાંતર બને તો θ is equal to 0 થશે θ is equal to 0 મિત્રો સૂત્રમાં કિંમત મૂકો therefore FB is equal to QVB sin 0 ની કિંમત મિત્રો 0 તો FB is equal to 0 મિત્રો ધ્યાનથી બરોબર સાંભળી લો વીજભાર ગતિમાં હોવા છતાં ચુંબકીય ક્ષેત્ર હાજર હોવા છતાં તેના ઉપર ચુંબકીય બળ લાગતું નથી ક્યારે ના લાગે કે જ્યારે V અને B એકબીજાને પેરેલલ હોય એ વખતે તેના ઉપર ચુંબકીય બળ લાગતું નથી ચલો મિત્રો બીજો કિસ્સો વિચારો જો V લંબ સદિશ V તો θ is equal to 90 મિત્રો વિદ્યુત ભારને ચુંબકીય ક્ષેત્રમાં V જેટલા વેગથી ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ કર્યો હવે લંબ રૂપે દાખલ કરું તો θ is equal to 90 મિત્રો આપણા સૂત્રમાં therefore FB is equal to QVB sin 90 means 1 therefore FB is equal to QVB આ બળ જે હશે એ મિત્રો મહત્તમ બળ હશે
આના કરતા મોટું બળ લાગી શકે નહીં, તો આ મહત્તમ બળ આવી ગયું મિત્રો. તો મિત્રો યાદ રાખો કે જ્યારે કોઈ વીજભારને ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ કરવામાં આવે ત્યારે એના ઉપર લાગતું ચુંબકીય બળ મહત્તમ. ચલો મિત્રો ઓકે છે. તો મિત્રો આ ચારે ચાર પોઈન્ટો ખૂબ અગત્યના. એક છે એકમ, પારિમાણિક સૂત્ર, આ પરિસ્થિતિ અને આ પરિસ્થિતિ. ચલો મિત્રો ઓકે છે. હવે મિત્રો ધ્યાનથી સાંભળો. મારી પાસે કોઈ q જેટલો વીજભાર છે, જરા ધ્યાનથી. q જેટલો વીજભાર છે. માની લો કે આ q જેટલા વીજભારને હું e તીવ્રતાવાળા વિદ્યુત ક્ષેત્રમાં મૂકું અથવા ગતિ કરું, તો મિત્રો એના ઉપર લાગતું વિદ્યુતીય બળ જે છે એ F = E × Q જેટલું થાય. બરાબર છે. આપણે ડાયપોલ જોયેલો છે ભૂતકાળમાં પહેલા ચેપ્ટરમાં. બરાબર. ક્ષેત્ર જે દિશામાં હશે એ દિશામાં વિદ્યુતીય બળ લાગશે. આનો અર્થ મિત્રો શું થાય કે વિદ્યુત ભારને જો વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના ઉપર લાગતા વિદ્યુતીય બળના કારણે હંમેશા આપેલો વિદ્યુત ભાર રેખીય ગતિ કરે. મિત્રો ધ્યાનથી સમજજો, એની ગતિ રેખીય હોય. પણ મિત્રો અહીં ગાડી ચુંબકીય ક્ષેત્રમાં જો સમાંતર દાખલ કરશો, ચુંબકીય ક્ષેત્રને સમાંતર દાખલ કરશો, ચુંબકીય બળ લાગતું જ નથી. લંબરૂપે દાખલ કરો તો એના ઉપર મહત્તમ ચુંબકીય બળ લાગે. મિત્રો ધ્યાનથી, જ્યારે આપેલા વિદ્યુતભારને ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ કરવામાં આવે ત્યારે તેના ઉપર લાગતું ચુંબકીય બળ મહત્તમ હોય છે, જેનું મૂલ્ય F = QVB જેટલું હોય છે અને પરિણામે આપેલો વિદ્યુતભાર નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે. મિત્રો MCQ છે, હવે ધ્યાનથી વાપરજો. જો આપેલા વીજભારને ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ કરવામાં આવે તો એના ઉપર લાગતા ચુંબકીય બળના કારણે આપેલો વિદ્યુતભાર નિયમિત વર્તુળાકાર ગતિ કરવા લાગે. એટલે એનો ગતિ પર નિયમિત વર્તુળાકાર હોય. તો મિત્રો પ્રશ્ન એ જ આવે કે સારું θ = 0 હોય ત્યારે ચુંબકીય બળ લાગતું નથી, θ = 90 હોય ત્યારે એના ઉપર મહત્તમ ચુંબકીય બળ લાગે છે અને મહત્તમ ચુંબકીય બળના કારણે એનો ગતિ પર નિયમિત વર્તુળાકાર થઈ જાય. તો સાહેબ આપણે 30 ડિગ્રીના ખૂણે દાખલ કરીએ તો ખ્યાલ આવે છે તમને? હું શું કહું છું કે માની લો કે આપણી પાસે વીજભાર છે, v જેટલા વેગથી ચુંબકીય ક્ષેત્રમાં મેં v અને b વચ્ચેનો ખૂણો 30 નો રાખ્યો, 45 નો રાખ્યો, 60 નો રાખો, 0 કરતા મોટો અને 90 કરતા નાનો રાખો તો મિત્રો ખ્યાલ આવે છે? તો મિત્રો ધ્યાનથી, આપણને ખબર છે sin એ વધતું વિધેય, sin એ વધતું વિધેય. એટલે હવે શું થશે મિત્રો, જેમ જેમ ખૂણાની કિંમત હું વધારતો રહીશ એમ એમ લાગતું ચુંબકીય બળ પણ સાથે સાથે વધતું જશે. પણ મિત્રો પ્રશ્ન એ છે કે આવી પરિસ્થિતિમાં જે વીજભાર છે એના ઉપર ચુંબકીય બળ લાગશે અને ચુંબકીય બળ લાગશે તો એનો ગતિપથ કેવો થશે? તો મિત્રો યાદ રાખો કે જો આપેલા વીજભારને θ = 30, θ = 45, θ = 60 કે આવા ખૂણે જો આપાત કરવામાં આવે તો એનો ગતિપથ મિત્રો હેલિકલ જેટલો હોય, સ્પાઇરલ. એનો ગતિપથ જે છે એ સ્પાઇરલ બની જાય. ચલો મિત્રો ઓકે છે. તો આ બધા MCQ પ્રશ્નો છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. તો મિત્રો ધ્યાનથી આ બોર્ડની અંદર જે માહિતી લખી છે એ ઝડપથી ઉતારી લો, પછી હું આગળના મુદ્દા તરફ લઈ જાઉં. ચલો મિત્રો એક ખૂબ અગત્યનું સૂત્ર તરફ લઈ જઈ રહ્યો છું તમને. વાહકતા
વિદ્યુત પ્રવાહ ધારી વાહક તાર પર લાગતું ચુંબકીય બળ। મિત્રો ધ્યાનથી સાંભળજો, લોરેન્જ બળ કોના ઉપર લાગે છે? વીજભાર ઉપર। આમ કોની ચર્ચા કરી રહ્યો છું? વિદ્યુત પ્રવાહધારી વાહક તાર। માની લઈએ કે મારી પાસે એક L લંબાઈનો વાહક તાર છે, જેના આડછેદનું ક્ષેત્રફળ માની લો કે કેપિટલ A જેટલું છે। મિત્રો ધ્યાનથી વાપરજો। મિત્રો ધ્યાનથી, મારી પાસે એક વાહક તાર છે જેની લંબાઈ L જેટલી છે, આડછેદનું ક્ષેત્રફળ નિયમિત આડછેદ છે કેપિટલ A જેટલો છે। હવે મિત્રો ધ્યાનથી, હું આ વાહક તારમાંથી માની લો કે I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરું। હવે સાંભળજો મિત્રો, આ વાહક તારમાંથી હું I જેટલો વિદ્યુત પ્રવાહ બેટરી જોડી અને પસાર કરું। મિત્રો તમે જે વાહક તાર લીધો છે એની અંદર પ્રવાહ ઇલેક્ટ્રોન દ્વારા રચાય છે એવું હું ધારણા કરું છું। મિત્રો ધ્યાનથી સાંભળજો, ઇલેક્ટ્રોન દ્વારા ગતિમાન ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહ રચશે। હવે તમે જે વાહક તાર જે ધાતુનો લીધો છે એની અંદર માની લો કે ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા માની લો કે n જેટલી છે, એટલે આ વાહક તારમાં એકમ કદમો રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા n જેટલી હશે। હવે મિત્રો જો, તમારે જે વાહક તાર લીધો છે એની લંબાઈ કેટલી છે? L જેટલી, આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? A જેટલું। તો આ વાહક તારનું કદ is equal to A into L જેટલું થશે। તો એકમ કદમો રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા n જેટલી છે। તો આ વાહકમાં રહેલા કુલ ઇલેક્ટ્રોન્સ is equal to આટલા થશે n A into L। ખ્યાલ આવે છે? ટોટલ આ વાહકમાં રહેલા ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા વીજભારિત કણોની સંખ્યા n A into L થશે। માની લઈએ કે તમે જે ઇલેક્ટ્રોન કહો છો એ ઇલેક્ટ્રોનનો વીજભાર હું હાલ q જેટલો લઉં, તો એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર q જેટલો, તો પછી આટલા બધા ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો થાય? તો મિત્રો કુલ વીજભાર is equal to Na into L into q જેટલો થશે। મિત્રો બરોબર ધ્યાનથી સમજજો, આ વાહક તારમાં રહેલો ટોટલ વીજભાર આટલો છે। હવે મિત્રો ધ્યાનથી વાપરો। હવે હું શું કરું છું? આ જે વાહક તાર છે એ વાહક તારને કોઈ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકી દઉં છું। હવે એની અંદર આ વીજભાર જે છે એ v જેટલા વેગથી ગતિ કરતો હશે, અને આપણને ખબર છે મિત્રો કે વીજભાર જ્યારે વાહક તારની અંદરથી ગતિ કરતો હોય ત્યારે એ ડ્રિફ્ટ વેગથી ગતિ કરે। ખ્યાલ આવે છે? બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હાજર છે, અંદરના વિદ્યુતભારો આટલા છે, અને એ જે ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે એના કારણે લાગતું ચુંબકીય બળ લખવા જઈ રહ્યો છું મિત્રો। તો મિત્રો હાલ સૂત્ર જાણીએ છીએ। તો આ વીજભાર ઉપર લાગતું ચુંબકીય બળ FB is equal to આપણું ઓરિજિનલ સૂત્ર આવું છે, Q કૌંસમાં V ક્રોસ સદિશ V, આપણું આ ઓરિજિનલ સૂત્ર। હવે મિત્રો જોજો કે અહીંયા આ કિસ્સામાં લાગતું ચુંબકીય બળ FB is equal to આ શું છે? વીજભાર। તો આપણી પાસે ટોટલ વીજભાર કેટલો છે મિત્રો? આપણો તો N A L into Q। ખ્યાલ આવે છે મિત્રો? આટલો વીજભાર છે કૌંસમાં। ચલો અહીં તો ડ્રિફ્ટ વેગ આવશે
દ્વિત્વે ક્રોસ સદિશ v। ચલો મિત્રો ઓકે છે। હવે મિત્રો ભૂતકાળનો જે ત્રીજા ચેપ્ટરનો જો j બરાબર a ની vd જાણીએ, j બરાબર a ની vd, તો મિત્રો ધ્યાનથી આ e ની જગ્યાએ q કરી નાખો, e ની જગ્યાએ q, કારણ કે મેં વિભાગ q લીધેલો હોય તો મિત્રો જો r o n છે, r o q છે અને r o d d, તો તેની જગ્યાએ તેની જગ્યા પર હું j લખી નાખું મિત્રો ધ્યાનથી। તો e જો a પડ્યો રહેશે મિત્રો l પડ્યો રહેશે બરાબર, એની જગ્યાએ મેં j કર્યો, આનો j ક્રોસ સદિશ v મિત્રો બરોબર છે। હવે મિત્રો ધ્યાનથી j i upon a થાય, j i upon a થાય, તો આ j ની જગ્યાએ હું i upon a કરી નાખું, ખ્યાલ આવે છે મિત્રો? હું આની જગ્યાએ j બરાબર i upon a લખી નાખું, j બરાબર i upon a લખી નાખી તો a ઉડી જશે, a ઉડી જશે। પણ મિત્રો યાદ રાખજો વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ, વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ એટલે હું શું કરું છું, મારે ક્રોસ પ્રોડક્ટ તો કરવો જ પડશે, એટલે આ j નું જે સદિશનું સાઇન છે એ l ઉપર ટ્રાન્સફર કરી નાખું, તો આપણું સૂત્ર આવું થઈ જશે r o l। જ્યારે બંને સદિશો એક જ દિશામાં હોય ત્યારે તમે આ ક્રિયા કરી શકો। તો મિત્રો ધ્યાનથી e a into l i upon a cross સદિશ v, તો a કેન્સલ આવો, તો મિત્રો ધ્યાનથી આપણી પાસે f નું સમીકરણ કેવું આવ્યું, fb is equal to ir cross સદિશ v, ir અદિશ આગળ લઈ દો, ir cross સદિશ v। તો મિત્રો યાદ રાખો હવે વિદ્યુત પ્રવાહ ધારિત વાહકતા ઉપર લાગતું ચુંબકીય બળ, બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત તાર મૂકવામાં આવે તો આ તાર ઉપર લાગતું ચુંબકીય બળ આટલું હોય મિત્રો। ખાસ ખૂબ અગત્યનું સૂત્ર છે લોરેન્ઝ બળ વિભાગ ઉપર લાગતું બળ છે, જ્યારે આ બળ જે છે એ બળ એમ્પિયર નામના વૈજ્ઞાનિકે આપેલું છે, ચુંબકીય બળ। વિદ્યુત પ્રવાહ ધારિત તારને b જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના ઉપર લાગતું ચુંબકીય બળ ir ક્રોસ સદિશ v સૂત્રથી મળે। મિત્રો તમે ઉતારતા રહેજો જરા, ચલો મિત્રો ધ્યાનથી તો આ સૂત્રની જરા ચર્ચા કરું મિત્રો ધ્યાનથી। તો ચુંબકીય બળ હવે વારંવાર fb મુની લખું મિત્રો, આ ચુંબકીય બળ જ છે, એટલે જો વિદ્યુત પ્રવાહ ધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના ઉપર લાગતું ચુંબકીય બળ ir ક્રોસ સદિશ v સૂત્રથી મળે, ir ક્રોસ સદિશ v, તો એનું મૂલ્ય કેટલું થશે મિત્રો, f is equal to ir b into sin theta, પેલાની માં ભાગાકાર। તો મિત્રો જો હવે આમાંથી b ને સૂત્ર કરતા બનાવો, તો b is equal to f upon ir into sin theta। તો જો મિત્રો f નું એકમ ન્યૂટન, પ્રવાહનું એકમ એમ્પિયર અને લંબાઈનું એકમ મીટર is equal to ટેસ્લા। ખ્યાલ આવે છે મિત્રો ડિફરન્સ? લોરેન્ઝ બળ વસ્તુ જુદી છે, આ એમ્પિયર બળ કહેવાય। વિદ્યુત પ્રવાહ ધારિત તાર ઉપર લાગતું ચુંબકીય બળ F is equal to IL B into sin theta, IR cross B। चलो મિત્રો ઓકે છે। હવે મારી વાત સાંભળો, થીટા કોણ છે? તો થીટા એ IR અને સદિશ V વચ્ચેનો ખૂણો છે મિત્રો। આ IL શું છે? તો એ વિદ્યુત પ્રવાહ ખંડ કહેવાય। આપણે જે વાહક તાર લીધો છે એ વાહક તાર, માની લો કે આનો આપણો સુમેળ વાહક તાર છે
મિત્રો આ સૂત્ર પાછું સુરેખ વાહક તારો માટે જ છે. ધ્યાન રાખજો, આ સૂત્ર માત્ર સુરેખ પ્રવાહધારી તારો માટે જ છે. બરાબર. હવે આ L લંબાઈનો તાર છે. તેની અંદરથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય. આ વિદ્યુત પ્રવાહની દિશા આ છે. તો મિત્રો આનો જે ખંડ તૈયાર થાય એ પ્રવાહધારિત ખંડ આઈડીએલ કહેવાય. IL કહેવાય, સોરી IL કહેવાય. આ પ્રવાહધારિત ખંડ કહેવાય. બરાબર છે. હવે IL અને B વચ્ચેનો ખૂણો છે થીટા. જો IL is લંબ સદિશ P હોય, આ બંને પરસ્પર લંબ હોય. theta is equal to 90 અને theta is equal to 90 થશે. sin 90 means 1 થશે. લાગતું ચુંબકીય બળ મહત્તમ. F maximum is equal to ILB. ચલો મિત્રો ઓકે છે. હવે theta is equal to 0 હશે તો વાહકતા, જો ચુંબકીય ક્ષેત્રને સમાંતર મૂકવામાં આવે તો એના ઉપર ચુંબકીય બળ લાગતું નથી, 0 થાય. એટલે મિત્રો MCQ પ્રશ્નની અંદર ઘણી વખત આવા પ્રશ્નો પૂછાઈ ચૂકેલા છે. છોકરાઓ અંદર 4 ઓપ્શન જોવે છે, હકીકતમાં લાગતું બળ 0 હોય. તો મિત્રો ધ્યાનથી ઉતારી લેજો જરા ફરીથી. મિત્રો એક બીજા નાનકડા મુદ્દાની ચર્ચા કરું છું અને ખૂબ અગત્યનો એ મુદ્દો છે. જો કે સૂત્ર તો આવી ગયું છે. મિત્રો ધ્યાન, માની લઈએ કે Q જેટલા વીજભારને હું V જેટલા વેગથી ચુંબકીય ક્ષેત્ર B ને લંબ રૂપે દાખલ કરું તો એના ઉપર લાગતું ચુંબકીય બળ F is equal to QVB જેટલું હશે. એના ઉપર લાગતું ચુંબકીય બળ મહત્તમ હશે અને એનું મૂલ્ય આટલું હશે. મિત્રો આગળ કીધું એમ, જો આ વીજભારને ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ કરવામાં આવે, બરાબર, તો એનો ગતિપથ નિયમિત વર્તુળાકાર ગતિ થઈ જાય. બરાબર છે. તો માની લઈએ કે આ જે વીજભાર છે એ ચુંબકીય ક્ષેત્રની અંદર r જેટલી ત્રિજ્યાથી માની લો કે ગતિ કરવા માંડે છે. r જેટલી ત્રિજ્યાથી આ આપણો વીજભારિત કણ જેનો વીજભાર q છે અને જેનું દળ માની લો કે m જેટલું છે. તો મિત્રો આનો અર્થ હું એવો કરું કે જ્યારે આ વીજભારને ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ કરો અને એનો ગતિપથ જો નિયમિત વર્તુળાકાર ગતિ થઈ જતો હોય તો એનો અર્થ એવો થાય કે નિયમિત વર્તુળાકાર ગતિ થતી હશે તો એને કેન્દ્રગામી બળની જરૂર પડતી હશે અને એ કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડતું હશે? આ ચુંબકીય બળ પૂરું પાડતું હશે. નહીં તો એ સિવાય એવું થાય જ નહીં. તો મિત્રો ધ્યાનથી કે જ્યારે વીજભારને ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ કરવામાં આવે ત્યારે એ વીજભારનો ગતિપથ નિયમિત વર્તુળાકાર ગતિ થઈ જાય અને એ વખતે એને જરૂરી કેન્દ્રગામી બળ આ ચુંબકીય બળ દ્વારા પૂરું પડાય. ચલો ઓકે મિત્રો, તો આનું કેન્દ્રગામી બળ, તો કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ ચુંબકીય બળ. કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે? તો ચુંબકીય બળ પૂરું પાડશે. મિત્રો આપણે ભૂતકાળમાં ગુરુત્વાકર્ષણ ભણેલા છે કે કોઈ અવકાશી પદાર્થ છે અને કોઈ ગ્રહની આજુબાજુ નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે તો એને કેન્દ્રગામી બળની જરૂર પડશે અને એ કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે? તો એ ગ્રહ અને જે બીજો પદાર્થ હોય એમના વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ એ કેન્દ્રગામી બળ પૂરું પાડે. નહીં તો એ સિવાય તો નિયમિત વર્તુળાકાર ગતિ થાય જ નહીં. ખ્યાલ આવે છે? તો અહીં કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ ચુંબકીય બળ.
મિત્રો ધ્યાનથી therefore mv²r is equal to ચુંબકીય બળ qvb મિત્રો ધ્યાનથી સાંભળજો કેન્દ્રગામી બળ ચુંબકીય બળ આપણે સૂત્રો જાણીએ ચલો ધ્યાનથી મિત્રો ચલો એક v કેન્સલ મિત્રો આપણું ઓરિજિનલ સમીકરણ હું વાંચી મૂકું જો આ સૂત્ર ખૂબ અગત્યનું છે આ સૂત્ર તમને ઘણા બધા એમસીક્યુ સોલ્વ કરાવશે ચલો v કેન્સલ એટલે mv ભાગ્યા r is equal to qb આવશે તો ગતિપથની ત્રિજ્યા કેટલી થાય તો ગતિપથની ત્રિજ્યા r is equal to મિત્રો mv ભાગ્યા qb mv m શું છે કણનું દળ v શું છે એનો રેખીય વેગ હવે નિયમિત વર્તુળાકાર ગતિ થતી હોય તો મિત્રો એ પ્રવેગી ગતિ હોય કારણ કે એ કણ અહીંયા છે તો એનો વેગ આ દિશામાં હશે એ કણ અહીંયા છે તો એનો વેગ આ સ્પર્શકની દિશામાં આવશે એટલે v નું મૂલ્ય નહીં બદલાય પણ v ની દિશા બદલાશે એટલે આ પ્રવેગી ગતિ થઈ ખ્યાલ આવે છે આ પ્રવેગી ગતિ થઈ એટલે મિત્રો ધ્યાનથી r is equal to mv upon qb v તો બદલાવાનો નથી m બદલાવાનો નથી પણ મિત્રો m into v એટલે થઈ વેગમાન તો is equal to આવું લખું therefore r is equal to p upon qb therefore r is proportional to p ગતિપથની ત્રિજ્યા વેગમાનના સપ્રમાણમાં હોય મિત્રો ધ્યાનથી વેગમાનને સંબંધ કોના સાથે છે ઊર્જા સાથે તો મિત્રો આનો અર્થ એ થાય કે જો હું p ને બદલું p ને વધારીશ તો ગતિપથની ત્રિજ્યા વધશે માની લઈએ કે અહીં ઘડી ઇલેક્ટ્રોન ગતિ કરતો અને ઇલેક્ટ્રોનની જગ્યાએ હું પ્રોટોન લઈ લઉં અને બંનેના વેગ સમાન છે એમ માની લઉં તો મિત્રો પ્રોટોનનું વેગમાન વધારે થાય પ્રોટોનનું વેગમાન વધારે થશે તો એના ગતિપથની ત્રિજ્યા મોટી હશે કારણ કે વિભાગ તો સરખો જ હશે ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો ખ્યાલ આવે છે ચુંબકીય ક્ષેત્ર બી એ તો અચળ છે તો મિત્રો ધ્યાનથી આ જે ક્રિયા કરવા જઈ રહ્યો છું મિત્રો એક આપણે વિદ્યુત ભારને પ્રવેગિત કરવા માટેનું એક સાધન બનાવ્યું છે જેનું નામ છે સાયક્લોટ્રોન અને આ સાયક્લોટ્રોનનો સિદ્ધાંત છે તો મિત્રો એક જ લીટીમાં બરોબર વાપરી લો એમ આ મેં r બરાબર mv upon qb લખ્યો therefore r is equal to p ભાગ્યા qb therefore r is proportional to p જેટલું વેગમાન વધારે એટલી ઊર્જા વધારે મિત્રો ધ્યાનથી સાંભળજો એટલી ઊર્જા વધારે અને એટલી ઊર્જા વધારે તો એની એટલી ત્રિજ્યા મોટી થાય r is proportional to p એક આ ક્રિયા બીજી વસ્તુ મિત્રો કે આપણી પાસે આ સૂત્ર હતું mv r is equal to qb બરાબર છે હવે રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચેનો સંબંધ જાણીએ v is equal to r ઓમેગા તો મિત્રો આનો m r ઓમેગા ભાગ્યા r is equal to qb થશે r કેન્સલ તો ઓમેગા is equal to qb upon m થશે કોણીય આવૃત્તિ આ ગતિમાન જે કણ છે વિદ્યુતવાળી કણ એની કોણીય આવૃત્તિ therefore 2 pi f is equal to qb upon m થશે તો આવૃત્તિ f ગતિમાન કણની આવૃત્તિ f is equal to qb upon 2 pi into m આ ખૂબ અગત્યનું સૂત્ર મિત્રો પણ મિત્રો આ સૂત્ર કોઈ દિવસ તૈયાર નહીં કરવાનું સૂત્ર આ તૈયાર કરો આ ઓટોમેટિક આવી જશે તો મિત્રો ધ્યાનથી આ આવૃત્તિ છે જો આવૃત્તિ અને આવૃત્તિને મિત્રો ધ્યાનથી f is equal to qb upon 2 pi m એને જો વેગમાન સાથે કોઈ સંબંધ નથી પાછો આવૃત્તિ એટલે શું આ કણ જ્યારે એની પરિભ્રમણ 1 સેકન્ડમાં થતા પરિભ્રમણોની સંખ્યા તો મિત્રો આ જે સૂત્રો હું લખી રહ્યો છું ખૂબ અગત્યના સૂત્રો સાયક્લોટ્રોન એક એવું યંત્ર છે કે વિદ્યુત ભારોને તેના દ્વારા પ્રવેગિત કરી શકાય છે ખૂબ ઊંચી ઉર્જાવાળા પ્રવેગિત કરી અને એને કોઈ વિદ્યુત ભારી
કે ન્યુક્લિયસો ઉપર પરમાણુ ઉપર આપાત કરી અને આપણે એ ન્યુક્લિયસોનો કે પરમાણુનો અભ્યાસ કરી શકીએ. તો મિત્રો આ બંને સૂત્રો વ્યવસ્થિત રીતે ઉતારો, સમજો. ચાલો ઓકે મિત્રો.